નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં। નવરાત્રિનો શુભારંભ જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે આપણે વિવિધ ગરબી મંડળની મુલાકાત લેતા હોય છે। ત્યારે આરબી ન્યૂઝ વતી આજે આપણે મોરબીના દલવાડી સલકર પાસે મસાલની વાડીમાં એક વિશેષ પ્રકારનું આયોજન, જે પૂરા ગુજરાતમાં નથી થયું એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। એક 11 ફૂટનો ગરબો વિશેષ રૂપે માતાજીની આરાધના માટે બનાવવામાં આવ્યો છે। તો શું એની વિશેષતા છે, આવો જાણીએ અહીંના આયોજકો પાસેથી। નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝમાં। દાદા, સૌથી પહેલાં આપનું નામ કહેશો? મારું નામ અમરસિંહભાઈ દલવાડી। તો આ ગરબા વિશે કાંઈક માહિતી આપો કે આવડો ગુજરાતમાં જે ફર્સ્ટ નંબર છે કે 11 ફૂટનો હજી સુધી કોઈ આવો ગરબો નથી બનાવ્યો, તો આવું વિચાર ક્યાંથી આવ્યો આપને? હર હંમેશની માટે બહુચર બાળ મંડળ નવું ને નવું કંઈક ને કંઈક કરતા હોય છે। અમે નવું ને નવું કંઈક નવું કરતા હોઈએ છીએ। એટલે હજુ ગમે એવો વિચાર આવ્યો કે ગુજરાતમાં સૌથી મોટો ગરબો બનાવવો હશે માતાજીનો। બરોબર। તો એના માટે અમે વેદ પુરાણમાં જે માહિતી હોય એ મુજબનો અમે 27 છિદ્ર સાથે 11 ફૂટનો ગરબો બનાવેલ છે। એટલે બધું સીધી સાથે માતાજીએ જે ગરબો લીધો હતો એ 27 છિદ્ર સાથે જે ગરબો માતાજી ઘૂમ્યા હતા એ મુજબનો અમે ગરબો બનાવેલ છે, જે ગુજરાતમાં મોટામાં મોટો એટલે 11 ફૂટનો ગરબો અમે બનાવેલ છે। બરોબર। તો દર વર્ષે કાંઈક મેં સાંભળ્યું છે કે તમે અલગ અલગ પ્રકારનું જ આવું આયોજન કરતા હોય છો, તો આ નિમિત્તે આ વિચાર આ બધા યુવાનોનો હતો કે કઈ રીતનો હતો? આખા અમારા મંડળનો વિચાર હતો કે અમારે આવું વિશેષ કરવું છે અને અમે કરી બતાવ્યું। જોકે કેટલો સમય લાગ્યો તમને આ કરવામાં? 3 દિવસ અમે આ ગરબો બનાવતા અમે 3 દિવસ થયા હતા। એમાં કારીગરોને બોલાવ્યા હતા, પણ કારીગરો શેપ ન લઈ શક્યા અને વ્યા ગયા, અને અમે જાતે પછી મથી। ઓહ, એટલે તમે જાતે બધાય બનાવ્યો? હા, તો આમાં શું શું મટીરિયલ વાપર્યું છે આપણે? આમાં પીઓપી, માટી, લોખંડ, એમાં જે જરૂરત પડે વાપર્યું છે। કંતાન વાપર્યા છે, કોથળા વીટા, બરોબર, ઓકે। અને પીઓપીથી આ શેપ લઈ અને જે માતાજી ઘૂમ્યા હતા એ મુજબનો અમે ગરબો બનાવેલ છે। બરોબર। તો વિશેષ કંઈ મોરબીની જનતાને તમે કહેવા માગતા હોય આ પ્રકારનું આયોજન શું બધી જગ્યાએ થવું જોઈએ? હા, માતાજીનો ગરબો તો હર હંમેશની માટે ગરબી માટે ગરબો તો જરૂરી જ છે। નોરતામાં ગરબો બનાવવો એ કુંભાર બનાવે છે, જોકે પ્રજાપતિ બનાવી દે છે। હા, પણ ગરબાની તો પૂજા થવી જ જોઈએ। હા, બરોબર છે, ઓકે। તો આપણે જોયું કે આપણે પાછળ હું તમને બતાવી દઉં કે આ વિશેષ ગરબો જે 11 ફૂટનો ગુજરાતમાં આજ સુધી હજી સુધી આ રીતનું નવરાત્રિમાં આયોજન આ રીતનું કોઈ દિવસ નથી થયું। આપણે ગણપતિના પંડાલોમાં વિશેષ તમે આયોજન જોતા હોય છો કે અલગ અલગ થીમ ઉપર આયોજન થતું હોય, પણ નવરાત્રિમાં આ ટાઈપનું આયોજન અહીંયા મોરબીની દલવાડી સલકર પાસે આવેલ મસાલની વાડીના યુવાનો દ્વારા ભારે જહેમતથી 3 દિવસ મથીને આ ગરબો માતાજીની આરાધના માટે બનાવ્યો છે। બસ, તો આ જ રીતના વિશેષ સમાચાર અને વિશેષ માહિતી માટે આપ હંમેશા જોડાઈ રહો આરબી ન્યૂઝ સાથે। નમસ્કાર, જય હિન્દ।